સુધી કરાવે બોલો 20 સુધી 12મો MCQ જો એક તરંગનો આવર્તકાળ 4 સેકન્ડ અને બીજા તરંગનો આવર્તકાળ 3 સેકન્ડ છે। હવે આવર્તકાળ બેને અલગ અલગ છે તો આવૃત્તિ બેની અલગ અલગ થાય કે નહીં? તો શું ઉત્પન્ન થાય બે અલગ અલગ આવૃત્તિ હોય તો સ્પંદ ઉત્પન્ન થાય। સ્પંદ આવૃત્તિનું સૂત્ર શું છે? F1 માઈનસ આને આવર્તનના સ્વરૂપમાં લખો કેમ લખાય 1/t બરાબર 1/t1 માઈનસ 1/1 આપણે આ ગોતવાનું છે। લસા લઈ લો ને ઉલટાઈ નાખો એટલે ડાયરેક્ટ t ગોતી લો। t બરાબર આ લસા લઈને ઉલટાવો શું થાય t1 t2 t2 માઈનસ આ બે સમય આપ્યા 3 ને 4 બેન ગુણાકાર 12 ને બેનો ડિફરન્સ 1 જવાબ આવશે 12। 20 સુધી 6 બોલો ભાઈ જે હોય બોલો ની 19 માં જવું સોનોમીટર જેડબલ્યુ માં પૂછેલો છે દાખલો સોનોમીટર માં એબી તારની લંબાઈ 110 સેન્ટીમીટર છે। આ સોનોમીટર મેં તમને આગળ દોરાઈને સમજાવ્યું તો આ સોનોમીટર છે। આમાં બે ટેકા આવે આ પહેલો ટેકો આ બીજો ટેકો આ એબી તાર આ તમને એબી તારની લંબાઈ દાખલામાં આપીશ 110 સેન્ટીમીટર છે। આ બંને ટેકા એ થી કેટલા અંતરે મૂકેલા હશે કે ત્રણેય ભાગમાં તણાવ સમાન રહેવું જોઈએ અને મૂળભૂત આવૃત્તિનો ગુણોત્તર 1:2:3 માં રહેવો જોઈએ ત્રણેય ભાગનો। હાલો આની આવૃત્તિ f લઉં આની 2f લઉં આની 3f લઈ ગયો થઈ ગયો 1:2:3 માં ગુણોત્તર થઈ ગયો પહેલા ઓકે। ધારો કે આ તારની લંબાઈ L1 છે આ તારની લંબાઈ L2 છે અને આ તારની લંબાઈ ધારો કે L3 છે। તમને બધાને ખબર છે આવૃત્તિ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં આવે f NV/2L f proportional to 1 upon આ મૂકો આની આવૃત્તિ કેટલી એની લંબાઈ કેટલી આ L1 આની આવૃત્તિ કેટલી એની લંબાઈ કેટલી આ f એ પડી ગયા આને આ બાજુ L2 બરાબર આવું મળે L2 બરાબર L1/2 હા કે ના? હાલો હવે આની આવૃત્તિ કેટલી એની લંબાઈ આની આવૃત્તિ કેટલી એની લંબાઈ f એ પડી ગયા L3 = L1/3 અમને એમ કે ત્રણેય લંબાઈનો સરવાળો કરો કેટલું થાય 110 L1 + L2 + L3 બરાબર 100 હાલો L2 = L1/2 L3 = L1/3 બરાબર 110 હાલો ત્રણેયનો લસા કેટલો થાય 6 થાય અહીંયા 6 આવશે અહીંયા 3 આવશે ને 2 આવશે 11 થાય 11 ઉડી ગયા L1 = 60 L1 60 આવ્યું તો L2 કેટલું આવશે આ અંતર કેટલું મળ્યું 60 સેન્ટીમીટર આ અંતર કેટલું મળ્યું 30 સેન્ટીમીટર જો તો આ પહેલો ટેકો કેટલા અંતરે થયો એથી 60 ના બીજો ટેકો એથી કેટલા અંતરે થાય 60 + 30 90 એ થયો આ તો જવાબ આવે 60 અને 90 ઓપ્શન આવશે એનો બી 30 સુધી બોલો જેને ન હોય ફટાફટ બોલવા મળવાનું 23મો પ્રશ્ન જો હમણાં નીટ દીધી ને આ પ્રશ્ન હતો તમારે 23મો હતો ને હાલો જો ખુલ્લી પાઇપની મૂળભૂત આવૃત્તિ f0 છે બોલો ખુલ્લી પાઇપની મૂળભૂત આવૃત્તિ લખાય કેમ v/2L હવે તેને અડધી લંબાઈ પાણીમાં ડુબાડી દો આ ખુલ્લી પાઇપની અડધી લંબાઈ પાણીમાં ડુબાડી દેવાના એટલે ક્લોઝ પાઇપ થઈ જાય ક્લોઝ પાઇપની મૂળભૂત આવૃત્તિનું સૂત્ર બોલો પહેલા v/4L હવે અડધી લંબાઈ તો ડૂબી ગઈ પાણીમાં તો L લંબાઈની પાઇપ હોય આ ઓપન પાઇપ L લંબાઈની છે પાણી ડુબાડી દો અડધી તો ક્લોઝ પાઇપ કેટલી લંબાઈની બને L/2 લંબાઈની બને આ L/2 મૂકવું પડે ને આ બે ભાગ આલે શું થાય v/ કેટલી ને એટલી રહી f0 જવાબ આવે એનો બી ઓપ્શન 23 માં કેટલામાં 30મો પ્રશ્ન જો ભાઈ આવી ગયો નહીં આ 29 માં આવ્યો 30મો ને તારે 30મો પ્રશ્ન જો આ પ્રશ્ન 3 વાર પૂછાણો કેટલી વાર એક આયરો 2000 માં પછી 60 નંબરનો પ્રશ્ન જો 2012 ને 2014 આ ત્રણે એક જ પ્રશ્ન છે હાલા ધ્યાન રાખો તમને એમ કીધું છે 3 તાર લેવાના ધારો કે એક L1 લંબાઈનો લીધો એક L2 ને એક L3 ત્રણેયને જોઈન્ટ કરી દો તો કેટલી લંબાઈનો તાર બનવાનો L1 + L2 + હવે આ શું ભણાવ્યું મેં તમને આવૃત્તિ લંબાઈના કેવા હોય જો
હા, આમાં આવૃત્તિ n વડે દર્શાવી છે, કાંઈ આમ ન લખાય? 1/n બરાબર 1/n1 + 1/n2 + 1/n3. ક્યાં છે આ ઓપ્શન? ગોતો. જવાબ આવે બી ઓપ્શન. 27 માં પ્રશ્ન જો ભાઈ, એ ડોપલર અસર છે ભાઈ. 28 માં પ્રશ્ન જો. પ્રશ્ન ક્રમાંક 28. આ તરંગ, બોલો, તરંગ 0 થી મહત્તમ કંપ વિસ્તાર કેટલો સમય? આ સમય બોલો તો કેટલો થયા? કેટલા ભાગ પડ્યા? 1 2 3 4. T/4. આ સમય આપ્યો તમને. જો અંદર લખ્યું, તરંગમાં 0 સ્થાનાંતર થી મહત્તમ સ્થાનાંતર સુધીનો સમય 0.17 સેકન્ડ છે. અહીંથી અહીંયા સુધીનો સમય એટલે કે T/4 કેટલો આપ્યો? 0.17 T/4. તો T બરાબર શું લખાય? 0.68. આપણે ગોતવાની ફ્રીક્વન્સી 1/T 1/0.68. આને લખાય 100 ભાગાકાર 68. આ 70 લઈ લો, 0 0 ઉડી જાય. 10 ભાગ્યા 7 એટલે 1 પોઈન્ટ ઉપર થાય. 1 પોઈન્ટ વાળો ઓપ્શન કયો છે? 1.47 હર્ટ્ઝ લખવા મળો. ત્રીસ સુધી કોને પ્રોબ્લેમ? ડોપલર અસર છે. 35 સુધી બોલો. 33 માં જો ભાઈ.
32મો જો હાલો જો વાંચો 16 સ્વર કાંટાને શ્રેણીમાં ગોઠવવામાં આવ્યા છે દરેક સ્વર કાંટો તેના પહેલાના સ્વર કાંટા સાથે 8 સ્પંદ ઉત્પન્ન કરે છે છેલ્લા સ્વર કાંટાની આવૃત્તિ પહેલા કરતા બમણી હોય તો આપણે સૂત્ર લખાયું ખબર છે છેલ્લા સ્વર કાંટાની આવૃત્તિ પહેલા કરતા બમણી છે એવું લખ્યું છે ને તો f last is equal to f first plus n minus 1 પછી શું કીધું છે છેલ્લા સ્વર કાંટાની આવૃત્તિ પહેલા કરતા કેવી છે બમણી કાંઈ મૂકો આ છેલ્લાની છે 2f ધારો કે પહેલાની f લાવો તો છેલ્લાની બમણી થાય એટલે 2f થાય કેટલા છે n minus 1 into x આવતું ને હવે કેટલા સ્વર કાંટા 16 minus 1 એટલે 15 કેટલા સ્પંદ સંભળાય છે 8 આ 8 15 અઠા આ f આ બાદ જાય તો f બરાબર 120 આવી ગયો જો ખાલી સૂત્રમાં મૂકવાનું હતું ખાલી કિંમત 33મો પ્રશ્ન જો તમને બે તરંગ આપ્યા પહેલું તરંગ છે x બરાબર a cos ઓમેગા t પ્લસ ડેલ્ટા હવે ડેલ્ટા અંદર રકમ આપી દીધો જો લખો આલ્ફા પ્લસ પાઈ બાય 2 છે કે નહીં જોઈ લો હવે આ 90 ડિગ્રી છે આ વિધેય બદલી જાય a sin ઓમેગા t પ્લસ આલ્ફા હાલો બીજું વિધેય કયું આપ્યું છે બીજું વિધેય તમને આપ્યું છે a cos ઓમેગા t પ્લસ આલ્ફા છે ને આવું થઈ ગયા બે તરંગો હવે આ બેનો વર્ગ કરીને સરવાળો કરો તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર આ sin સ્ક્વેર હતા cos સ્ક્વેર તો 1 થઈ જાય આ શું છે હવે વર્તુળનું સમીકરણ છે આ જવાબ આવે વર્તુળ બી ઓપ્શન આવે 35 સુધી 40 સુધી 37 ડોપલર અસર 40 સુધી 45 ડોપલર અસર છે ભાઈ તમે વાંચો ત્યાં ન ખબર પડી જાય ડોપલર અસર 45 સુધી છે કે ને 50 49 એમસી કીધો 49 તમને ખબર છે પરિણામી કમ્પેરિઝન નું સૂત્ર આવું આવે ને a બરાબર √ a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ 2a1 a2 cos θ બે બાજુ વર્ગ કરો તો આમ લખાય જ નહીં ને a સ્ક્વેર બરાબર a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ 2a1 a2 cos θ આમ લખાય તમને આવું ભણાવ્યું તો i proportional to a સ્ક્વેર i i1 i2 પ્લસ 2 અંડર રૂટ i લખાય ને આ વર્ગ કાઢો તો વર્ગમૂળ લાગી જાય ને અંડર રૂટ i1 ને અંડર રૂટ i2 તો તીવ્રતા છે ને આમ લખાય તીવ્રતા લખવી ને બે તરંગની પરિણામી તીવ્રતા તો આમ લખાય હવે એમ કે આ તીવ્રતા મારે મેક્સિમમ કરવી હોય તો cos વિધેય કેટલું કરવું પડે આ એક કરી નાખો તો મેક્સિમમ થઈ જાય હા મિનિમમ કરવી હોય તો cos વિધેય મિનિમમ કેટલું થાય -1 કરો એટલે માઈનસ થઈ જાય હાલો તમને પૂછ્યું છે આ બંને તીવ્રતાનો મહત્તમ અને મિનિમમ તીવ્રતાનો સરવાળો કેટલો થાય આ ઉડી જાય બેન સરવાળો કરશો એટલે આ બે વખત ને આ બે વખત બે કોમન કાઢી નાખું આવો ઓપ્શન ક્યાં છે ગોતો જવાબ આવે બી ઓપ્શન આવી ગયો હવે 1.07 આવે જવાબ બી આવે એક ને દાખલા બીજી વાર આવે તો એને ખબર પડતી 50 સુધી બોલો તમે હું તંબુરો માર્ક્સ લાવવાના એક ને એક દાખલો બીજી વાર આવતો હોય તોય નો માર્ક્સ આવે તો તમે હું હાલો 60 સુધી બોલો 52મો દાખલા નંબર 52મો જો ભાઈ તમે જે હમણાં પેપર દઈને આવ્યો ને નીટ નું ટેમ્પલેટ માંથી એનો 5 દાખલા હતા ગોતી દો હાલો ટેમ્પલેટ માં કેટલા 5 દાખલા બેઠા બેઠા જવાબ એ નીટ 5 દાખલા હતા તો 5 દાખલાના 20 માર્ક્સ તો આવવા જોઈએ કે નહીં 20 આવવા જોઈએ ને હા તો તમારે કરવાનું હતું 5 દાખલા તો આવડતા હતા જે પેમ્પલેટ માંથી તો જવાબ ટીક કરે એમ કે ગણવાના હતા નહીં તમારે તો 5 દાખલા એમને ટીક કરી નાખો સમય તમારા પાસે વધે કે નહીં તો પછી હેલા દાખલા છે બીજા 25 ગણવાના હતા હેલા હતા જ 35 તો હતા જ દાખલા પેપરમાં તો તમારે ઈ કરવાના હતા નો કરવાના કરવા રાખાવો પછી ઓલા 3 MCQ કોઈને કર્યા નથી 120 માર્ક્સ થાય આવ્યા કોઈને 120 કયો તો આવું છે એટલે તમને શિખામણ ઈ જ આપતા હોય
કે પેપર અઘરું હોય હું કરું હું ન કરું, તમારે કોઈ મગજમાં ઉતારવાનું કામ તમારું છે. 92 અલા 52 પ્રશ્ન જો વાંચો રકમ. 51.6 સેન્ટીમીટર અને 49.1 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા બે તારના છેડે 20 ન્યૂટન જેટલું બળ લગાડવામાં આવે છે. બંને તારની એકમ લંબાઈ દીઠ દળ 1 ગ્રામ પર મીટર છે. બંને તારને એક સાથે કંપન કરાતા કેટલા સ્પંદ સંભળાય? સ્પંદ શોધવાના. સ્પંદ એટલે બે આવૃત્તિનો તફાવત. આવૃત્તિનું સૂત્ર શું? તારની આવૃત્તિનું સૂત્ર NV/2L. NV/2L ને v નું સૂત્ર √T/μ. એટલે આવું આવશે. આ પહેલા માટે ને આ બીજા માટે. હવે આ બેયમાં હરખું હોય બહાર લઈ લો. શું હરખું છે? લંબાઈ અલગ છે. આ તો લંબાઈ અલગ રાખો. આ બે બાર, બાકી બધું બહાર આવી જાય. શું બહાર આવશે? 1/2 √T/μ. આ બહાર નીકળી જાય. અંદર વચ્ચે 1/L1 - 1/L2. 1/2 √T/μ. આનો લસા લઈ લેવું છે કે લસા લઈ લ્યો. L2 - L1 upon L1 L2. હાલો મૂકો મળો કિંમત આવે 1/2. તણાવ કેટલું આપ્યું? તણાવ 20. રેખીય ઘનતા કેટલી આપી છે? 1 ગ્રામ. ગ્રામમાં આપી, મીટરમાં ફેરવવી પડે 10 કેજીમાં ફેરવવી પડે 10 - 3. હાલો બે લંબાઈનો તફાવત મૂકો તો અહીંયા 51.6 ને 49.1 બાદ બાકી કરો તો 51 એટલે 2 વિધા 2 માંથી 50 49 બાદ કરો ને પેલા એટલે 50 2.6 માંથી 2.5 થયો. ઉપાય 2.5 સેન્ટીમીટરમાં છે, મીટરમાં ફેરવવી પડશે 10 - 2. હાલો નીચે બે લંબાઈનો ગુણાકાર 51.6 49.1 ગુણ્યા 10 - 2 આનું 10 - 2 આનું 10 - 4 1/2 આને ઉપર લઈ લ્યો 2 ગુણ્યા 10⁴ લખાય. હાલો આને જાવ દો ઉપર એટલે આ ઉપર જાય તો 100 થઈ જાય ને. આ 100 ઈ 51.6 49.1 આ ગુણ નાખો શું થાય? 250 થાય. 250 આને 50 લઈ લો 250 કેટલા ભાગ હાલે? 5 ભાગ હાલે. હાલો આ 5 થઈ એક મિનિટ આ √2 થવાનું છે ને. આ 2 છે, આ √2 થઈ જાય. ઓકે ચલો અહીંયા જરા આનું વર્ગમૂળ તો નીકળી જાય 100 થઈ જાય. આનું અહીંયા 2 છે ને આ √2 છે ને √2 થઈ જાય એટલે 1.41 થઈ જાય ને. અહીંયા વધ્યું છે આ 5 ને આ 51.6 એટલે હવે કઈ ટકાવવું પડશે 14 × 5 = 70. અહીંયા 7 ભાગ હાલી જાય ને. આ 7 0.7 થાય ને 14 × 5 = 70. એક કામ કરો ને ઉપર 2 ને 10 આને 5/2 3/2 લઈ લેવી. આને 50 ઉપર ને ઓપ્શન કેવા છે 7 8 3 ને 5 છે ને. બે ઓપ્શન નજીક છે 7 અને 8 વાળો. હરખું કરવું પડશે કે તો પ્રોબ્લેમ થાય. એક કામ કરવી આને 50 લઈ લે. આને 50 લીધું છે ને. આને 50 લીધું તો આને 50 લઈ લો ને. આ ઘટાડ્યું ને આ ઘટાડ્યું ને આ વધારો એમ ન થાય. હાલો તો 50 લઈ લો તો આ 50 ઉડી ગયા. હાલો અહીંયા √2 થઈ ગયું છે. આ 10 ભાગ્યા √2 એટલે 5 √2 થઈ જાય. √2 એટલે 1.41 થાય. 14 × 5 = 70. 7 જવાબ આવતો હશે જો એ આવતો હશે. લખી નાખો 52 માં એ આવી ગયો. લખી નાખો.
50 સુધી કોને પ્રોબ્લેમ? 60 56 નંબરનો પ્રશ્ન જોઉં. પ્રશ્ન નંબર 56 વાંચો રકમ. 600 હર્ટ્ઝ મૂળભૂત આવૃત્તિ ધરાવતા બે તારમાં તણાવ ટી છે. બેની આવૃત્તિ કેટલી છે? 600. હવે તારમાં તણાવ વધારતા 6 સ્પંદ સંભળાય છે. એક તારમાં તણાવ વધાર્યું, તણાવ વધાર્યું તો આવૃત્તિ વધશે. તો કેટલા 6 સ્પંદ સાંભળ્યો તો આની આવૃત્તિ કેટલી કરવી પડે એકની? તો કેટલા ટકા આવૃત્તિ વધારી કહેવાય? 101 વધે, 606 નો વધી. હા, તો 1% આવૃત્તિ વધારી. હવે આપને ખબર છે પ્રોપોર્શનલ ટુ અંડર રૂટ ત્રુટિ સ્વરૂપે લખો ડેલ્ટા એફ બાય એફ વનાપ આ વર્ગમૂળમાં છે વનાપ ડેલ્ટા ટી બાય ટી. આ કેટલા ટકા આવ્યું? 1% આવ્યું ને. આ ટકામાં છે ને, પેલા 100 ગુણી નાખો તો આ કેટલા ટકા આવ્યું? આ મૂકો 1. આ બે આ બાદ જઈને ઓલું નીચે આવે તો ડેલ્ટા ટી બાય ટી શું આવશે? 0.02. આંશિક ત્રુટિ શોધવાની. જો તણાવમાં આંશિક ત્રુટિ કઈ આવી ગઈ? આંશિક ત્રુટિ પ્રતિશત ત્રુટિ પૂછ્યું હોય તો 100 ગુણાકારમાં આવે, 2% આવે તો 60 સુધી બોલો. 70 સુધી. 62 મો પ્રશ્ન જો. 62 નંબર વાંચો રકમ. હાલો. 250 હર્ટ્ઝ જ્ઞાત આવૃત્તિ વાળા ઉદ્ગમ વડે એક અજ્ઞાત આવૃત્તિના ઉદ્ગમને ધ્વનિત કરતા 4 સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય. 250 મારે 4 સ્પંદ સાંભળવા હોય કેટલી આવૃત્તિ રાખવી પડે ભાઈ? 4 બાદ કરો આમાં. 246 4 ઉમેરો 254. હાલો આગળ વાંચો. અજ્ઞાત આવૃત્તિના દ્વિતીય પંચવાદી. દ્વિતીય પંચવાદી એટલે બીજી આવૃત્તિ. 2 ગુણ નાખો. આને 2 ગુણો તો આને 2 ગુણો. બોલો આને 2 ગુણો કેટલા થાય? 592. આને 2 ગુણો તો પેલા 508 થોડા થાય. આને 592 થતા. આ 250 500 508. આના કેમ વધારે છે? તો આ 492 થાય ને. 592 કોણ બોલે છે? આને આ ઓછી કિંમત ની 2 ગુણ્યા થવાનું આની કરતા વધી કેમ? હાલો તો શું કીધું છે? આ અજ્ઞાત આવૃત્તિની દ્વિતીય પંચવાદી 513 હારે ધ્વનિત કરતા 5 સ્પંદ. 513 હારે 5 કોણ ઉત્પન્ન કરે? આ કરે કે આ કરે? તો મૂળભૂત આવૃત્તિ કેવી હોય? 254. જવાબ આવે દિલ્હી. 65 સુધી. 65 નંબરનો પ્રશ્ન જો ભાઈ. વાંચો રકમ. 85 સેન્ટીમીટર લાંબી એક છેડેથી બંધ પાઇપ છે. બોલો બંધ પાઇપ ની મૂળભૂત આવૃત્તિનું સૂત્ર બોલો તો. V/4L. હાલો V કેટલો આપ્યો? સંદર્ભ આપ્યો 340. લંબાઈ કેટલી આપેલી છે? 85 સેન્ટીમીટર મીટરમાં. રેડી? આ બે નો ગુણાકાર કરો. 8 ચોક 32 ને બીજા 5 ચોક 20, બીજા 20. આ થઈ ગયા 340 પૂરા. આને આ બાજુ દે ઉપર. મૂળભૂત આવૃત્તિ કઈ આવી? આ કઈ પાઇપ છે? બંધ પાઇપ. મૂળભૂત આવૃત્તિ 100 હોય તેની પછી 300 મળે. એકી સંખ્યાની મેળા રાખે. 500 મળે, 700 મળે, 1100 મળે, 1300 મળે. આપણે શું કીધું છે? 1250 નીચે કઈ આવૃત્તિ આવી? કેટલી આવી? જો આ 3 ને 2 5 મળે. બી જવાબ આવે. 70 સુધી બોલ. 900 બાકી રહી ગઈ. હા 900 પછી 1100. આ તો કેટલી થઈ? 6 થઈ. 6 જવાબ આવે. બોલો એમ પછી દાખલો 70 સુધીમાં. 66. હાલો MCQ નંબર 66 ડોપલર અસર છે 67. ચલો અહીં ધ્યાન રાખો. હું તમને શોર્ટકટ સમજાવું છું. અહીં ધ્યાન રાખો. આનો જવાબ આવે 105. જો ત્યારે ખબર પડી જાય. અહીં ધ્યાન રાખો. હવે
ઓપન પાઇપ અને તાર બેની આવૃત્તિનું સૂત્ર હરખું ખબર છે ને? ઓકે, સાંભળો. ઓપન પાઇપમાં મૂળભૂત આવૃત્તિ એફ હોય તેની પછી તો દ્વિતીય જ મળવાની ને. ઓપન પાઇપ હોય તો એમાં બધી આવૃત્તિ મળે, એકી ને બેકી. આ મૂળભૂત આવૃત્તિ હોય તો દ્વિતીય આવૃત્તિ કેટલી થાય? પીએફ થાય. આ બેન બાદબાકી કરો તો વધે શું? તો એફ શું છે? મૂળભૂત આવૃત્તિ. તો ઓપન પાઇપ હોય કે તાર હોય એની બે ક્રમિક આવૃત્તિની બાદબાકી કરો ને એટલે મૂળભૂત આવૃત્તિ થઈ જાય. તો બે આવૃત્તિ આપી તમને જો અંદર રકમમાં 420 ને 315. કરો બેન બાદબાકી. 420 માંથી 315 બાદ કરો તો વધે હું? આ શું હશે? આવી ગયો જવાબ 105 આવે. હવે ભાઈ બોલો ને પછી 70 સુધી બોલ. 68મો દાખલો જો. કયો વાયુ છે જો તો? હિલિયમ. જો અહીં લખેલું છે 4 ગ્રામે ગ્રામ છે ને એનું કદ 22.4 લીટર. 22.4 એટલે 1 મોલ વાયુ થાય. તો ખબર પડી ગઈ હિલિયમ વાયુ છે. હિલિયમ વાયુ છે ખબર પડી જાય. ગેમા નો મળી જાય એનું. ગેમા બરાબર 2/f. હિલિયમ વાયુ હોય મુક્તતાના અંશો એના 3 થાય. મૂકો 3 I/3 થાય. ગેમાનું સૂત્ર શું છે? Cp/Cv. Cv તમને રકમ આપ્યો તો લખો 5. દેખાણો 5 આ બાદ જાય તો 25. 25 ભાગ્યા 3 શું થાય? 8 તેરી 24. 8 જવાબ આવે. બી આવે જવાબ એનો. બોલો પછી દાખલો 75 સુધી બોલો. 71મો દાખલો જો. દાખલા નંબર 71. વાંચો રકમ. એક છેડે બંધ અને બીજા છેડે ખુલ્લી પાઇપ. મતલબ કઈ પાઇપ છે? ક્લોઝ પાઇપ છે. ક્લોઝ પાઇપની આવૃત્તિનું સૂત્ર બોલો એક ફેરું. P/4L 2n - 1. વાંચો રકમ. હવે જ્યારે વાયુ સ્તંભની ઓછામાં ઓછી લંબાઈ 50 સેન્ટીમીટર છે ત્યારે સ્વર કાંટા આરે અનુનાદ થાય છે. તો બીજી આગળની મોટી લંબાઈ કઈ સ્વર કાંટા આરે અનુનાદિત થાય? તો સ્વર કાંટો તેની જ છે તો આવૃત્તિ તેની જ રહેવાની ને. આ તો કોન્સ્ટન્ટ જ રહેવાનું. હવે સાંભળજો. આ કોન્સ્ટન્ટ રહે એલ આ બાદ જાય તો એલ પ્રોપોર્શનલ ટુ શું થઈ જાય? 2n - 1. આ પહેલા કેટલી લંબાઈ આપી તમને? કોઈ મૂળભૂત આવૃત્તિ હોય પછીની લંબાઈ ગોતવાની. આમાં ક્લોઝ પાઇપ છે ડાયરેક્ટ ત્રીજી મળે. તો 3 આ બાદ જાય તો શું થઈ જાય? 150 સેન્ટીમીટર થઈ જાય. આવી ગયો જવાબ 150.
72 નંબર જેડબલ્યુ માં પૂછાયેલો છે આ દાખલો 72. હાલાય ધ્યાન રાખો. આ એક દોરડું છે, એનું દળ આપ્યું છે રકમમાં m1, નીચે એક બ્લોક બાંધ્યો છે, એનું દળ રકમમાં આપ્યું છે m2. તમને એમ કીધું છે આ જગ્યાએ તરંગ ઉત્પન્ન કર્યું ને એની તરંગ લંબાઈ λ1 છે, ને આ તરંગ અહીંયા પહોંચે ત્યારે એની તરંગ લંબાઈ λ2 થઈ જતી હોય તો આ બંને તરંગ લંબાઈનો ગુણોત્તર કેટલો થાય? હાલો હું આગળ તમને ગણાવી ને તો તમે ત્યાં તો હા હેલો હા અત્યારે વિચારો તો શું કરશો? વિચાર હાલો બોલો, તમે બોલો એમ લખો. આવી ગયો જવાબ. બીજું શું કરવાનું? v બરાબર લેમ્બડા f ને વેગનું બીજું સૂત્ર છે √t/μ. આ લંબગોળ તરંગ છે. હવે f તો બદલાવાનું નથી, μ બદલાવાનું નથી, તો લેમ્બડા પ્રોપોર્શનલ ટુ થઈ જાય √t. અહીંયા પેલા કીધું અહીંયા તણાવ કેટલું થાય? અહીંયા છે ને આનું વજન નહીં લાગે ને આનું લાગે એટલે અહીંયા તણાવમાં મૂકવાનું m1 + m2. અહીંયા તણાવ કેટલું લાગે? આનું ખાલી વજન લાગે m2. આવી ગયો જવાબ. બોલે પ્રશ્ન દાખલો. છોતેર. હાલો 76. હમણાં મેં તમને સમજાવ્યું હતું ને ઓપન પાઇપ નું સમજાવ્યું હતું, ક્લોઝ પાઇપ નું સમજાવું. સાંઈ ધ્યાન રાખો. બે ક્લોઝ પાઇપ ની આવૃત્તિ હોય ને, અમને એમ કીધું કઈ પાઇપ છે વાત તો 76 માં બંધ પાઇપ. હાલો અહીં ધ્યાન રાખ. બંધ પાઇપ ની મૂળભૂત આવૃત્તિ f હોય તેની પછીની કઈ મળે તને? કેટલા બેન બાદ બાકી કે tf - f શું આવ્યું? મૂળભૂત આવૃત્તિ કરતા ડબલ આવ્યું નહીં. તારે મૂળભૂત ગોતવી 2 ન કરવું પડે. હાલો તને બે આવૃત્તિ આપી જોતો કઈ કઈ આપી? 260 - 220 શું થાય? આ શું હશે? મૂળભૂત આવૃત્તિ ડબલ હશે. તો બાય 2 કરી નાખ, અને બાય 2 કરી નાખ એટલે મૂળભૂત આવૃત્તિ થઈ જાય 20. જવાબ આવે 20. તો ક્લોઝ ઓપન પાઇપ અને તાર હોય ને તો બે ક્રમિક આવૃત્તિ બાદબાકી કરવાથી મૂળભૂત આવૃત્તિ મળે, અને ક્લોઝ પાઇપ હોય ને તો બે ક્રમિક આવૃત્તિ બાદબાકી કરીને શું કરવાનું? બાય 2 કરવાનું, તો એ મૂળભૂત આવૃત્તિ થાય. સમજાણું? બોલો ને પછી દાખલો 80 સુધી. 79 નંબરનો દાખલો. આવા દાખલા ઘણા બધા ગણાય નહીં ગમે તમને. પેલું પ્રસ્પંદ બિંદુ આપ્યું છે 20 ને બીજું 73 છે, તો બે પ્રસ્પંદ બિંદુ વચ્ચે અંતર કેટલું હોય? 73 - 20 53 ગુણ્યા 2 106 સેન્ટીમીટર. v બરાબર લેમ્બડા f. લેમ્બડા 106 સેન્ટીમીટર. ફ્રીક્વન્સી તમને આપી છે 320. હાલો અહીં ધ્યાન રાખો. આ 106 ગુણ્યા 32 કરો તો 106 ગુણ્યા 32 0. આ 3 18, આ 3, આ 12, આ 2 2 9 3 3 33 92. આ એક 0 આને આપી દો તો 1 પોઈન્ટ કપાઈ જાય. 339.2 બી જવાબ આવે. 78 નંબરનો દાખલો જોઉં. વાંચો રકમ. એક ખુલ્લી નળીની મૂળભૂત આવૃત્તિ કોઈ એક બંધ નળીના ત્રીજા હાર્મોનિકના બરાબર છે. બોલો ખુલ્લી નળીની આવૃત્તિ કેમ લખાય? v/2l લખાય. હે ને? બંધ પાઇપની મૂળભૂત આવૃત્તિ કેમ લખાય? v/4. અને આની ત્રીજો હાર્મોનિક એટલે 3 ગુણ ને એટલે ત્રીજો હાર્મોનિક થઈ જાય. આ બે કેવું કીધું રકમમાં? સમાન. જો બંધ પાઇપની લંબાઈ 20 સેન્ટીમીટર હોય તો ખુલ્લી નળીની લંબાઈ કેટલી હોય? આ આપી 20. આ ગોતવાની. જો આ v ઉડી ગયા. આને કરતા બનાવો પેલા. આ બે ભાગ આલે એટલે 2l/3. હાલો ક્લોઝ પાઇપની લંબાઈ કેટલી આપી તમે? 20/3. 40 ભાગ્યા 3 39 13.2 સેન્ટીમીટર આવી ગયો. જો 83 સુધી બનો. 80 માં અહીં તો દાખલો જાય. એક ને દાખલો બીજી વાર આવે તો દઈશું સુસ્તી તમને બીજી વાર આવે છે. તમને બે અનુનાદો આપ્યા છે તો બે અનુનાદ વચ્ચે અંતર કેટલું હોય? λ/2. એક કેટલો આપ્યો? 31.25 - 9.75. કેટલું થાય? આ સારાંશ કરશો ને એટલે 31 માંથી 9 ગયા એટલે 1 ગયો, પછી 8 જાય. 8 જાય એટલે 32. 32 માંથી 22.5 થાય. કરો તો લેમ્બડા કેટલો આવ્યો? 45 આવ્યો. હાલો v બરાબર લેમ્બડા કેટલો આવ્યો? 45 આવ્યો. ફ્રીક્વન્સી આપી 800. આ બે મિનિટ આને આપી દો. 8 × 5 =
40 4 ને 8 ચોક 32 ને 8 પંચા 40 4 ગયા 32 ને 4 46 કેમ નો થયો આ કેટલો થાય કરો તા 31 માં 9 જાય એટલે 1 ગયો પછી 8 જાય એટલે 32 એટલે 8 જાય એટલે 22 માંથી 21 આવતો છે આ 21.5 ગુણ્યા 2 કરો એટલે 43 એટલે અહીંયા થાય 43 8 ગુણો 8 24 ને 2 ને 8 ચોક 32 ને 2 34 જવાબ આવશે સી ઓપ્શન 80 83 સુધી બોલો પેલા લખી નાખો પછી અંશના ગણના